પિતા, પ્રાર્થના કરીએ છે રાજા, પ્રભુ તારા ભક્તો તારા છે, વચન તારું છે, વાણી તારું છે, તમારા આત્માથી તારા ભક્તને તું ભરી દે લોર્ડ. પ્રભુ મારા બળથી નહીં, મારા શક્તિથી નહીં, મારા વિચારથી નહીં, પરંતુ કેવલ દેવના આત્મા દ્વારા તમે બોલે. સત્યની આત્મા દ્વારા ભવિષ્યવાણી સાથે, સત્યની આત્મા દ્વારા પ્રકટીકરણ સાથે, સત્યના આત્મા દ્વારા સાજપણ સાથે પિતા તારા દીકરા દીકરીના સાથે આજે મુલાકાત કરી લે લોર્ડ. ધન્યવાદ યેસુ, ધન્યવાદ પિતા. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. આજે ભક્તિના વિરુદ્ધ ભાવનાની ભયંકર આત્માથી સામર્થ્યથી તમે ભરી દે લોર્ડ. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. પ્રભુ તમારો આભાર, મહિમા તું પામ, મારા ઉદ્ધાર કરનાર યેસુના નામમાં માંગીએ છે, આમેન. હાલેલુયા, હાલેલુયા. સારું, હું પ્રભુને આભાર માનું છું. પ્રિયો કે દેવની ઉપસ્થિતિના અંદર ઈશ્વરની હાજરી ન રહે તો આ બધું કામ કા વ્યવસ્થા નહીં થઈ શકે. માટે હું પુષ્કળ દેવને આભાર માનું છું. આ દિવસને આ સમય પ્રભુ લાવ્યો માટે હું દેવને આભાર માનું છું. આભાર માનતા અજયભાઈ એના આખા પરિવારને હું હૃદયથી આભાર માનું છું. અજયભાઈ એના પરિવાર દ્વારે આભાર સ્તુતિને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને એને આમંત્રણ સ્વીકારીને અમે પણ આવ્યા. અને એ માટે હું અજયભાઈના પરિવારને હું હૃદયથી આભાર માનું છું. આભાર માનતા અજયભાઈના પરિવાર સાથે આ ઠેકાણે ઘણા દેવના દાસો છે, દાસીઓ છે, પ્રિય ભાઈઓ અને બહેનો અને બાળકો, બધાને ઈસુ ખ્રિસ્તના નામમાં હું આવકારું છું અને બધાને ઈસુના નામમાં હું પ્રેમી સલામ પાઠવું છું. સલામ. હાલેલુયા, હાલેલુયા. પિતા, પુત્ર, પવિત્ર આત્માને આપણે ટાળીથી મહિમા આપીએ. ધન્યવાદ પિતા, ધન્યવાદ પુત્ર, ધન્યવાદ પવિત્ર આત્મા. પબલે દિલથી સ્વાગત કરીએ છીએ. હાલેલુયા. સારું, પ્રભુના આભાર માનીએ છીએ. આજના દેવની અનુગ્રહીને કૃપામાં 2024માં વર્ષના ત્રીજો દિવસ છે અને પ્રિય વહાલાઓ, મને ને તમને ઈશ્વરે આપણા જીવનમાં અદ્ભુત કામ કર્યા છે કે આપણા જીવનમાં નવું વર્ષ ગિફ્ટ તરીકે, ભેટ તરીકે પ્રભુએ આપ્યું છે. હાલેલુયા. અને એના અંદર દેવના લોકો અને દેવના સંકલ્પ પ્રજા એકઠા મળીને ઈસુના નામ ઊંચે કરી રહ્યા છે. આમેન. હાલેલુયા. આ ઠેકાણે દેવની આત્માની હાજરી છે. તમે જો વિશ્વાસ કરશો તો દેવના મહિમા જશો. આમેન. હાલેલુયા. સારું, આપણે આજના વચનના વિષયમાં આપણે જઈ રહ્યા છે એને આજના વચનના વિષયમાં જશું તે પહેલા એક વચન વાંચી લઈશું. પરિચયના વચન છે અને આપણે આ વચનને કાયમ વાંચતા પણ છો, પણ આવો આપણે આજના વચનના વિષયમાં જવાના છે તે પહેલા વચન વાંચવાના છે. ગીત શાસ્ત્રના પુસ્તક તેના 64મો અધ્યાય એને 11મી કલમ વાંચો, વાંચો. 65મો અધ્યાય. હા, 65 અધ્યાય. તું તારા ઉપકારોથી વર્ષને આબાદી બક્ષે છે. હાલેલુયા. શું કહે છે? તું તારા ઉપકારને વર્ષની આબાદી બક્ષે છે. પ્રિય વહાલાઓ, આ વર્ષ પ્રભુએ આપણને આપ્યું છે અને એના અંદર દેવના લોકો એટલું આભાર, એટલું આભાર, એટલું આભાર માનવું જોઈએ. કારણ કે વહાલાઓ, દરેક વ્યક્તિના જીવનમાં દેવે અનેક પ્રકારના કામો કર્યા છે. કેટલાકને બીમારમાંથી દેવે સાજા કર્યા છે, કેટલાકને ગરીબીમાંથી કાઢ્યા છે, કેટલાકને કઈક પરિસ્થિતિમાંથી ઈશ્વરે છોડાવ્યા છે. તો વહાલાઓ, ઈશ્વરે છોડાવીને કૃપા કરીને સાથે સાથે એ કામો તો દેવે કર્યા છે, પણ પ્રિય વહાલાઓ, આપણા જીવનના અંદર નવું વર્ષ પણ પ્રભુએ આપ્યું છે. હાલેલુયા. અને આ નવા વર્ષના અંદર દેવના લોકો કેવી રીતે હમણાં રહેવાનું છે, હા, તે દેવે મને જે વચન આપ્યું છે તે આજે આપણે શીખવાના છે. પરંતુ આ નવા વર્ષના અંદર દરેક વ્યક્તિ આપણે કહેવાનું છે કે નવું જીવન જીવવાનું, હે ને? દરેકને કહેવાનું છે નવું જીવન જીવવાનું. તો નવું જીવન કેવી રીતે આપણે જીવી શકીએ? નવું જીવન એટલે શું?
પ્રિય વહાલાઓ, આપણે કહીએ છે જૂના વર્ષમાં બધું અમે જૂનું ભૂલી ગયા હે, અને નવા વર્ષમાં અમે હમણાં પગલાં નાખ્યા છે, એટલે અમારું જીવન હમણાં નવું જીવનમાં અમે જીવશું. એકવાર દેવના લોકોએ જો નિર્ણય કરી છે તો તે નિર્ણયના સંધોનમાં પ્રિય વહાલાઓ જીવવાનું જરૂર છે. હાલેલુયા. કારણ કે દેવના લોકોના જીવનમાં એક વચની હોવા જોઈએ કે નહીં? હા પ્રિય વહાલાઓ, દેવના લોકો, વિશ્વાસી લોકો, દેવના નીવડેલા પ્રજા અને પસંદ કરેલા પ્રજાઓ, દરેક વ્યક્તિઓના એક બોલીમાં અને એક શબ્દમાં એને જીવવાનું જરૂર છે. કારણ કે દેવના લોકો છે. દેવના લોકો સાચા કહેવાય, ભોલા માણસ કહેવાય અને સારા વ્યક્તિ કહેવાય. બાઇબલ કહે છે ન્યાયી વ્યક્તિ છે, ધાર્મિક વ્યક્તિ છે, પસંદ કરેલા વ્યક્તિ છે, તેડાયેલા વ્યક્તિ છે. હાલેલુયા. અને સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વરે આજ રાત્રે 2024 વર્ષના ત્રીજા દિવસે સાંજના સમયમાં આ ગ્રાઉન્ડમાં દેવનો આત્મા દ્વારે આજે વચન મોકલીને પલકાર આપીને કહે છે કે મારા લોકોને મેં જો નવું વર્ષ આપી છે તો એનું જીવનમાં નવો કામ દેખાવા જોઈએ. હાલેલુયા. અને એની સેવા પણ નવી દેખાવી જોઈએ, કામો પણ નવું દેખાવા જોઈએ, કે સ્વભાવ પણ નવું દેખાવું જોઈએ અને કંઈક બદલાવ થવું જોઈએ કે નહીં? પ્રિય વહાલાઓ, સારું, પ્રભુના નામમાં ધન્યવાદ. તું તારા ઉપકારને વર્ષને આભાદની બક્ષે છે. આભાદની. પ્રિય વહાલાઓ, નવા વર્ષ પ્રભુએ આપ્યું છે. દર વર્ષે પ્રભુ આપણને નવું વર્ષ આપે છે અને આપણે સમય આવે છે ત્યારે સાથી કુટીને દોડી બી લઈએ. જૂનું વર્ષમાં જે થયું તે રબ્બા થયું, હમણાં અમે એક માફી માગીએ છીએ, ક્ષમા કરી દે. નવા જીવનમાં અમે નવા વર્ષમાં નવા જીવન જીવવાના છે તો નિર્ણય કરી લઈએ છે તે જ પ્રમાણે કરવાનો છે. દિન પ્રતિદિન સમૃદ્ધિ, આશીર્વાદો, સફળતા હરેક ક્ષેત્રમાં દેવના લોકો દેવની માર્ગમાં ચાલે છે તેને પ્રભુ સફળતા આપે છે. હાલેલુયા. પ્રિય વહાલાઓ, આ વર્ષ પ્રભુ તેના પસંદ કરેલા લોકોના માટે ગિફ્ટમાં આપ્યું છે. તે એટલું જ કરીએ આપણે કે પ્રભુને પસંદ પડતા એવું આપણું જીવન બનાવીએ. કારણ કે દેવ આકાશમાંથી જુએ છે અને આપણું જીવન, વ્યવહાર, સેવા, સ્વભાવ અને આપણી કરણી, આપણું પોતાના જીવન, આપણા પડોશીની સાથે વ્યવહાર, આપણા કુટુંબની સાથે વ્યવહાર, કલીસિયામાં આપણું નમૂનો કેવો, એ બધું ઈશ્વર જોઈ છે. હા, તો ખ્રિસ્તી લોકોના જીવનમાં એક જ વાત ધ્યાન કરવાનું છે કે પ્રભુએ ગિફ્ટ તરીકે આ નવું વર્ષ પ્રભુએ મને આપ્યું છે. આ વર્ષમાં દેવના માર્ગમાં ચાલીશ અને પ્રભુના સમૃદ્ધવાન જે આશીર્વાદો મારા માટે પ્રભુ રાખ્યા છે તે મારા પરિવારમાં વરસે. હાલેલુયા. દેવે દરેક વ્યક્તિના માટે સમૃદ્ધના આશીર્વાદો દેવે રાખી મૂક્યા છે અને દરેકના કુટુંબમાં અને દરેક વ્યક્તિગતના જીવનમાં અને દરેક દેવના કલીસિયામાં ઈશ્વરના આશીર્વાદ પ્રભુ રહેવા માટે એણે વાયદો કર્યો છે. પરંતુ દેવના લોકો આશીર્વાદો પ્રાપ્ત કરવા માટે અને તેના આજ્ઞાકિત બનીને જીવવા માટે દરેક વ્યક્તિના નિર્ણય કરી લેવાની જરૂર છે. આવો આપણા આજના વચનના વિષયમાં આપણે જવાના છે. જે દેવ પર પ્રીતિ કરે છે તે લોકોને દેવ 1000 વર્ષ એટલું નહીં, 1000 વર્ષો પેઢી દર પેઢી ઈશ્વરની કૃપા એના પર રાખશે. હાલેલુયા. આજનો વચનનો વિષય છે જ્યાં વાંચશું ત્યાં પ્રીતિ અને પ્રીતિના શબ્દ આવશે. એવું નહીં કે હું ઘરેથી વચન તૈયારી કરીને આવી હોય, એવું નહીં. જ્યારે હું બેઠી અને ત્યારે થોડો સમય પછી દેવના આત્માએ મારી સાથે બોલ્યો છે અને એ વચન હું તમને શીખવાડું છે. એટલું નહીં કે તમારા જ માટે, વચન બોલનારા માટે પણ છે. હાલેલુયા. સારું, આવો વચન વાંચીશું. પૂનમ નિયમના પુસ્તક એને તેમના અધ્યાય 7મો અધ્યાય અને 9મી કલમ જરા વાંચીએ. એ માટે જાણ કે યહોવા તારો દેવ તે જ દેવ છે. હાલેલુયા. બાઇબલ કહે છે આપણને એ માટે દેવના લોકો જાણો કે
યહોવા તે જ તમારો દેવ છે. હા પ્રિય વહાલાઓ, આ દિવસોમાં કોઈ બી પરિસ્થિતિ આવે, પરંતુ દેવના લોકોના જીવનમાં ખાસ દેવના આધીનતામાં અને દેવના ભયમાં જીવન જીવવાનું જરૂર છે. કારણ કે એવું કહે છે, તું એટલું જાણ, દિવસમાં ઇસ્રાયેલ લોકોના માટે દેવના વાણી મૂસા પ્રબોધક દ્વારા આવી તેવો છે. અને એના લોકોને પણ પ્રભુ એ જ વાતે શીખાડે છે કે તમે પણ એક વચની અને એક બોલમાં ચાલવાનું છે. નવું વર્ષ એટલે આપણા માટે આશીષના વર્ષ છે, એટલો આપણે વિશ્વાસ રાખીએ છીએ. તો જે આશીષ આપનાર દેવ, મને ને તમને સફળતા આપનાર દેવ, મારા ને તમારા સહાય કરનાર દેવ અને મારા ને તમારી પ્રાર્થનાને સાંભળીને ઉત્તર આપનાર દેવ, તેની વાણી છે યહોવા દેવ, તે જ દેવ છે. હાલેલુયા. તો દેવ બદલાયો નથી. હા વાંચે જરા, જ શું કહે છે? તે જ વિશ્વાસુ દેવ છે. તે કેવો દેવ છે? વિશ્વાસુ દેવ છે. એણે એકવાર પવિત્રતાને સમ ખાઈને એને લોકોની સાથે વાત કરી છે, હું નક્કી તને આશીર્વાદિત કરીશ. તે કરે છે. તેણે એકવાર પ્રતિજ્ઞા કરીને વચન આપીને કહે છે, હું નક્કી તને મદદ કરીશ, તો તે મદદ કરશે. તેણે એકવાર વચન આપીને આપણને કહે, તું એકલો નથી. દેવ કહે છે, હું તારી સાથે છું. તો તે તેના લોકોને એકલા કદી પર રહેવા નહીં દે. તે કહે છે, હું તારું ભવિષ્ય બનાવીશ. તે ભવિષ્ય બનાવશે. તેણે વચન આપી છે, હું તારા ઘર બનાવીશ. ઉપરથી આવીને ઘર નહીં બાંધે, પરંતુ દેવ આપણા જીવનમાં આશીર્વાદ કરીને ઘર બનાવી શકે છે. તે કહે છે, પ્રિય વહાલાઓ, તારી બધી પરિસ્થિતિ બદલી નાખીને સારા દિવસ આપીશ. તો તે આપી શકે છે. તેના મુખમાં શબ્દો એક છે અને વિશ્વાસ યોગ્ય છે. હાલેલુયા. દેવના લોકો એ અંતિમ દિવસોમાં વિશ્વાસુ બનીને સ્થિર રહેવાનું જરૂર છે. જ્યારે સ્થિર રહેશે ત્યારે હરેક પરિસ્થિતિ જીરવીને પચાવીને પસાર થઈને નીકળી જશે. પણ જેના ઢોગ્યું મગ્યું મન હોય તો વહાલાઓ આગળ એને નહીં જવાશે. માટે દેવ એને કહે છે કે દેવના લોકો, ઈશ્વરી વચન છે કે દેવ વિશ્વાસુ યોગ્ય પ્રભુ છે. તો તેના જ લાઈનમાં તેના લોકોને જીવવાનું જરૂર છે. હાલેલુયા. શું કહે છે? વાંચો જરા, વાંચો. કે જે તેના પર પ્રીતિ કરનારાઓ પ્રત્યે, જે કોઈ દેવ પર પ્રીતિ કરનારાના પ્રત્યે તથા તેની આજ્ઞાઓ પાળનારાઓ પ્રત્યે, અરે તેની આજ્ઞાઓ પાળનારા પ્રત્યે હજારો પેઢીઓ સુધી કરાર પાળે છે. હજારો પેઢી દર સુધી તેણે કરાર પાળે છે. હાલેલુયા. શું કહે છે? કે જે તેના પર પ્રીતિ કરે છે અને તેની આજ્ઞાનું પાલન કરે છે. જે વ્યક્તિ દેવ પર પ્રેમ કરે છે તે હંમેશાના માટે દેવનું ભયમાં જીવન જીવે છે. હા, રાત્રે કે દિવસે કે મુસાફરી કરતા કે કામ બી જતા ફરતા એના જીવનમાં દેવનું ભય હોય છે. અને સાચા વ્યક્તિ અને ભલા માણસ છે ને, તે જીવનના અંદર કોઈ બી ખોટો જૂઠો જોઈને તો અંદરના ધ્રુજાર ચાલવા લાગે છે. હા, કપવા લાગે છે. પવિત્ર આત્માને પવિત્ર આત્માને ટચ કરે છે. નહીં, તારું કામ નથી ખોટું બોલવાનું. હા, તારું કામ નથી નિંદા કરવાનું. તારું કામ નથી એકબીજાનું અપમાન કરવાનું. તારું કામ નથી એવા લોકોની સાથે સંગતિ કરવાનું. તારું કામ નથી આ જગ્યા પર બેસવાનું. તારું કામ નથી આ વસ્તુ અડકવાનું. તારું કામ નથી આ વસ્તુ પકડવાનું. જે સાચા માણસ અને ભલા માણસ છે, સ્થિર રહેનાર વ્યક્તિ અને વિશ્વાસી વ્યક્તિ જીવનના અંદર પવિત્ર આત્માને છાતી પર ટચ કરશે, સ્પર્શ કરશે. હા, અને પ્રિય વહાલાઓ, કારણ કે સત્યની આત્મા દ્વારા અને સીધી રસ્તો અને સીધો માર્ગ પવિત્ર આત્માને બતાવશે. હાલેલુયા. આ દિવસમાં જે વ્યક્તિ દેવ પર પ્રીતિ કરે છે તો દેવને માનીને ચાલશે. હા, જે વ્યક્તિ દેવ પર પ્રીતિ કરશે તેના જીવનમાં હંમેશા માટે દેવનો ભય હશે. જે પણ દેવ પર પ્રીતિ કરે છે તે વ્યક્તિના જીવનના અંદર હંમેશા માટે દેવ પાસે સલાહ લે છે. હા, સમય પર મનુષ્યના જીવનમાં કોઈ બી વસ્તુ
દેવ નહીં કહે તો બી છતાં કોઈ ધંધા માટે કોઈ વસ્તુના માટે પતે રીતે તે ચાલી જાય. હા, અને સમય પર કોઈ ખાડામાં પડી જાય ત્યારે કે પ્રભુએ મને સાથ આપ્યું નહીં, પ્રભુએ મને ટેકો આપ્યો નહીં. પરંતુ મારા ભાઈઓ બહેનો, મારી કહેવાનું વાત આ છે, હરેક વાત તમે દેવના પાસે સલાહ લઈને કામ કરો. હાલેલુયા. દેવ પાસે સલાહ લઈને તમે કામ કરશો, દેવ પાસે સલાહ લઈને તમે પગલાં નાખશો તો દેવ તમને માર્ગદર્શન તે આપશે. હા, આ કરવાનું છે, આ લેવાનું છે, અહીંયા જવાનું છે કે નહીં જવાનું છે. હા પ્રિય વહાલાઓ, માણસો જીવનમાં સમય પર કોઈ વ્યક્તિને જોઈને કે એ વ્યક્તિ એટલા કમાવે છે, એટલા પૈસા એના હાથમાં છે તો હું પણ આવી રીતે કરું કહીને તેને જોઈને કરવા લાગે છે. ત્યારે કોઈ ખાડામાં પડી જાય છે. ત્યારે કહે છે પ્રભુએ મને સાથ આપ્યો નહીં, પ્રભુએ મને છોડ્યો નહીં, હું કરજામાં ડૂબી ગયો, હું બજામાં ડૂબી ગયો. પરંતુ વહાલાઓ, આપણે જીવનમાં જે કંઈ કરવાનું હોય તો પહેલા દેવને પૂછો. હાલેલુયા. દેવને સલાહ લો. અને આપણને આપણી રીતે સલાહ નહીં આપણે લેતા આવડતું હોય, આપણને એવું લાગે કે કેવી રીતે લાવ, કાં તો કેવી રીતે પૂછવું, પ્રભુ મારી જોડે નહીં બોલે તો કઈ દેવના સંતોને ભક્તોને પાસે પ્રાર્થના કરો. હા, અને કહો કે હું એ વસ્તુ લેવાનું છું, પણ દેવની યોજના શું છે? અરે દેવની યોજના હોય તો વહાલાવો તમારા એક એક ઈરાદાને પ્રભુ સફળતા કરશે. હાલેલુયા. મારી કહેવાની વાત આ છે, પ્રભુએ મને કેમ આ વચન આપ્યું હું તો નથી જાણતી, પરંતુ મારા દેવે મારી સાથે વાત કરી છે એટલે તમને કહું છું. પ્રિય વહાલાવો, ખ્રિસ્તી લોકો ભોળા લોકો નહીં બનીએ. સાવધાન, ચતુર, વિશ્વાસયોગ્ય અને સત્યતાના કંબર ખસીને પોતાના મનને દેવના ઉપસ્થિતિના અંદર સમર્પિત કરી દઈએ. હાલેલુયા. કારણ કે દેવના લોકો છે ને, દેવના પસંદ કરેલી પ્રજા છે, દેવના નીવડેલા લોકો છે. તો દેવના લોકોના જીવનમાં હંમેશાના માટે વહાલાવો દેવને પૂછીને, દેવની સલાહ લઈને વ્યક્તિ આગળ વધશે તો કદી પણ એ પાછળ નહીં થશે. માટે વચન કહે છે, વાંચો એ જ વાંચો. જે તેના ઉપર પ્રીતિ કરનારાઓ પ્રત્યે, જે કોઈ તેના પર પ્રીતિ કરનારાના પ્રત્યે તથા તેની આજ્ઞાઓ પાળનારાઓ પ્રત્યે અને તેની આજ્ઞાનો પાલન કરનારાના પ્રત્યે. આજ્ઞાની વાત આવી છે હમણાં. પ્રિય વાલવો, વિશ્વાસુ વ્યક્તિના જીવનમાં બાઇબલ કહે છે આજ્ઞા પાલન કરવાનું જરૂર છે. જૂના ઇતિહાસમાં 10 આજ્ઞાઓ છે, નવા કરારમાં 2 જ આજ્ઞાઓ છે. જૂના ઇતિહાસના 10 આજ્ઞાઓ માણસો નહીં પાડી શકે, કંઈક પાડી શકે, કંઈક નહીં પાડી શકે છે. પરંતુ નવા કરારમાં 2 આજ્ઞા છે તે પૂરેપૂરી એની પાલન કરવું જ પડે. હા, એવી આજ્ઞા છે. પહેલી જે કે નવા કરારની આજ્ઞા છે, તારા દેવ પર પૂરો ભરોસો રાખ, પ્રીતિ કર. અને સાથે બીજી આજ્ઞા છે, તારા શરીર પર જેવો તું પ્રેમ કરે છે તેવી રીતે તારા પડોશી પર પ્રેમ રાખ. હા, એ 2 જ આજ્ઞામાં બધું વચન સમાયેલું છે. ને સાથે સાથે એવું કહે છે દેવના વચન કે પવિત્ર દિવસે તે તારે પાળવું. હાલેલુયા. અને પવિત્ર દિવસ તે રવિવાર આપણે કહીએ છીએ સબાત દિવસ છે, પણ જૂના ઇતિહાસની વાત છે આ સબાત દિવસ છે. શનિવાર હતો, હમણાં તો આ રવિવારે પુનરુત્થાનનો દિવસ છે. આ પવિત્ર દિવસ, પવિત્ર રવિવારનો દિવસ આપણે પવિત્ર દિવસ કહીએ. અઠવાડિયાના પહેલો દહાડો પુનરુત્થાનનો દિવસ છે. અને દરેક વ્યક્તિ વિશ્વાસ લોકોના આજ્ઞા પાલન કરવાનું મહત્વ એ પણ છે, દર રવિવારે દેવની હાજરીમાં જવાનું જરૂર છે. હાલેલુયા. પછી આપણે સમય કે મારા ભીંડા તળવાનું છે, અમારા કુટુંબમાં સગાઈ છે, અમારા કુટુંબમાં વહાલવો, બધા દિવસો પ્રભુએ આપણને આપ્યા છે. પણ રવિવારે ભક્તિ કરવા કહ્યું છે. હા, અઠવાડિયેથી આપણે સોમવારથી ગણતરી કરીએ તો શનિવાર સુધી બધા દિવસો આપણા હાથમાં છે ને. પણ સમય પર માણસો શું કરે છે? રવિવારે લગ્ન ગોઠવી દઈએ, રવિવારે સગાઈ ગોઠવી દઈએ, રવિવારે ભીંડા તળવાનું વારો, રવિવારે ઘાસ કાપવાનું વારો. નહીં પ્રિય વહાલાવો, 2023માં જેવું થયું તે નીકળી ગયું, પણ
24મા વર્ષમાં દેવને ખુશ કરીએ. હાલેલુયા. જ્યારે વિશ્વાસી લોકો આજ્ઞા પાલનમાં સમય પર ભૂલી જાય છે કાં તો પાછળ થઈ જાય છે, ત્યારે દેવ નિરાશ થઈ જાય છે. મારા બાળકોને મેં વચન આપ્યું, એટલા બધા દિવસો આપ્યા, એટલો આખો અઠવાડિયે દિવસ આપ્યા, એમાં એનું મનની કામ બધું કરી લેતા હતા. મારો દિવસ તે બી એણે લઈ લીધો. હા, પ્રભુ દુઃખી થઈ જાય છે, પણ આપણને ખબર પડતું નથી. દેવના લોકોના જીવનમાં વિશ્વાસ લોકો, દેવના પસંદ કરેલા લોકો હંમેશાના માટે દર રવિવારે દેવના સભામાં એની હાજરી રહેવી જોઈએ. હાલેલુયા. અને આપણે કહીએ છીએ, પ્રભુ આજે રવિવાર છે પરંતુ મારાથી નથી ટાઈમ, એટલે હું આજે નોકરી કરવા જાઉં છું, આજે ખેતરે કામ કરવા જાઉં છું, આજે મારા એક ઘરમાં મારા પરિવારમાં લગ્ન છે, સગાઈ છે, ત્યાં જવાનું છું, ત્યાં તમારી હાજરી ઉતારજે. ના વહાલાઓ, જ્યાં દેવની હાજરી ઉતારવા માટે દેવ તેના લોકોના પ્રત્યે પ્રસન્ન થવા માંગે છે તે જગ્યા પર આપણે જઈએ. હાલેલુયા. આપણે પ્રભુની હાજરી જ્યાં આપણે દેવના પવિત્ર ભૂમિના દેવના વચન દેવના સેવકો દ્વારા આપવામાં આવે છે એવા પવિત્ર જગ્યા પર દેવની હાજરી રહી છે, અને ત્યાં હંમેશાના માટે દેવની લોકોને સાથે દેવ મુલાકાત કરે છે. પણ આપણે સમય પર આપણે ખેતીમાં નોકરીમાં જઈએ ત્યાં પ્રભુ આવ રે પ્રભુ આવ, અહીંયા હું ખેતીમાં કામ કરું છું, મારી નોકરી છે. વહાલાવો, સાવધાન રહો. આ દિવસમાં દેવને દુઃખી કરનારા નહીં પરંતુ દેવને રાજી કરનારા બનીએ. હાલેલુયા. જે સમય દેવે આપણને આપ્યો છે, ફરી આ સમય આપણા જીવનમાં નહીં આવે. જો વર્ષ પ્રભુ આપણા જીવનમાં આપ્યો છે, ફરી આ વર્ષ આપણા જીવનમાં નહીં આવે. જો તક ઈશ્વર આપણને જીવનમાં આપ્યો છે, આ તક ફરી આપણા જીવનમાં નહીં આવી શકે. માટે દેવના લોકો આજ્ઞા પાલન કરવામાં અને દેવના પ્રીતિ કરવામાં અને દેવના આધીનતામાં રહીને સત્યને સ્થિર રહીને દેવની ભક્તિ કરવા માટે હંમેશાના માટે તૈયારી રહે. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર આપણી સાથે વાત કરે છે. તેના પર પ્રીતિ કરનારાને અને તેને આજ્ઞા પાલન કરનારાને, એવા પરિવારને પ્રભુ કહે છે, હજારો દિવસ નહીં પણ પેઢી, હજારો પેઢી દર એના પર દયા દર્શાવવામાં આવશે. હાલેલુયા. જ્યારે સાચું જીવન અને પવિત્ર જીવન અને દેવના આધીનતા રહીને જે વ્યક્તિ જીવશે, તો તમે સમજો તમારા જીવનમાં તમારા પેઢી દર પેઢી, હજારો પેઢી દર પેઢી ઈશ્વરની દયા તમારા પેઢીમાં વરસાવવામાં આવશે. હાલેલુયા. વડીલો દ્વારે, મા બાપ દ્વારે, પરિવારમાં આગેવાન વડીલો, ઘરમાં રહેનારા વ્યક્તિ દ્વારે સારો આજ્ઞાકિત હોવાને કારણે તેના કરણી, તેના સ્વભાવ અને તેના સેવા અને સેવા ભાવના કાર્યોને કારણે વાલા બાળકના જીવનમાં પણ તે અભિષેક ઉતરી છે. હાલેલુયા. અને તેના બાળકો પ્રભુના અધીનતામાં આજ્ઞાકિત બનીને જીવન જીવશે, તો તેના પેઢીમાં પણ ઈશ્વરનો હાથ રહેશે. અને તેના પેઢી આગળ વધશે, તો તેના પેઢીમાં પણ ઈશ્વરનો હાથ રહેશે. એણે દેવે વચન આપ્યું છે. પણ પ્રિય વહાલાઓ, સમય પર આપણા જીવનના અંદર દેવના પ્રીતિ કરવા માટે, દેવના આજ્ઞા પાલન કરવા માટે, અરે પ્રિય વહાલા વિશ્વાસ યોગ્ય બની રહેવા માટે સમય પર આપણે પાછળ થઈ જઈએ છીએ. પરંતુ નહીં, 2024મા વર્ષમાં એવી રીતે દેવના લોકો આપણે જીવીએ, એવી રીતે દેવના લોકો આપણે જીવીએ કે દેવને રાજી કરીએ. હાલેલુયા. દેવના લોકોના જીવનમાં હંમેશાના માટે પ્રેમ પણ હોવો જોઈએ. હા, અને સંગાત ને પ્રેમાળ હોળી મળીને જીવવાનું જરૂર છે. હા, જેટલો ઈશ્વરે આપણા પર મહેરબાની કરી છે, કૃપા કરી છે, તેટલું મહેરબાની કરીને દેવે મહેરબાની કરી છે. એ પ્રમાણે મારા ભાઈઓ અને બહેનો, હું તમને કહું છું કે મહેરબાની કરીને આપણે પણ એકાબીજાને મળીએ અને એકાબીજાને સંગતમાં હોળી મળીને જોડીને ઈશ્વરની આરાધના કરતા રહીએ. હાલેલુયા. એ દેખાય છે પ્રેમ, એ દેખાય છે એકતા, એ દેખાય છે
સંગતિ, કારણ કે દેવના વચન કહે છે મારો સમય બિલકુલ નજીક આવે છે, એ માટે તમે એકબીજાને મળવા માટે પડતું નહીં મૂકો. હા, દેવના વચન આવી રીતે આપણને કહે છે. નંબર 1, આપણે 3 વચન વાંચવાના છે. વચન આપણે વાંચ્યું કે પ્રત્યેક 1000 પેઢી દર કરાર પાડે છે તથા તેના પર હું દયા રાખીશ. પછી શું કહે છે 13મી કલમ? અને તે તારા પર પ્રીતિ રાખશે, અને દેવ તારા પર પ્રીતિ રાખશે. હાલેલુયા. તમે જ્યારે દેવની આજ્ઞાકીત બનશો તે દેવ તમારા પર પ્રેમ કરશે. અચાનક કદાચ સંકટ આવી ગયો, અચાનક કઈ પરિસ્થિતિ આવી ગઈ, તમે જ્યારે પુકારશો ત્યારે પ્રભુ તમારું સાંભળી લેશે, પ્રભુ તમને બચાવી લેશે, પ્રભુ તમારા આંખમાંથી આંસુને લૂછી નાખશે. દેવના લોકો, દેવના પસંદ કરેલા પ્રજા, પ્રભુના લોકોને ખાસ પ્રભુ કહે છે આ દિવસમાં કે દેવ તમારું સાંભળી લેશે. હાલેલુયા. દેવ પક્ષપાત નથી. હા, એકનો સાંભળે ને બીજાને નહીં, પરંતુ 3 વાતો છે મહત્વના. એક વાત છે દેવ પર પ્રીતિ રાખો, અને બીજી વાત છે વિશ્વાસ યોગ્ય બનો, અને ત્રીજી વાત છે આજ્ઞા પાલન કરો. હાલેલુયા. આ 3 વાતોમાં સમાયેલો ઈશ્વર આપણને એ વાત કરે છે, તો ત્યારે તમે આવું કરશો ત્યારે પ્રભુના હાથ તમારા પર રહેશે અને તમે આશીર્વાદિત થશો. શું કહેશે? ને તને આશીર્વાદ દેશે, અને પ્રભુ તમને આશીર્વાદ કરશે, ને તારો વિસ્તાર વધારશે, અને તારો વિસ્તાર વધારશે. હાલેલુયા. તમે ખેતી કરશો, તમારા ખેતીનો વિસ્તાર વધશે. હા, તમે ઢોર વાછડી પાળશો, એમાં બી આશીર્વાદનો વિસ્તાર વધશે. સેવા કરશો, સેવકાઈનો સીમના વિસ્તાર પણ વધશે. હા, તમે જે કલીસિયામાં નાની કલીસિયા હોય તો પણ ઈશ્વર તે કલીસિયાને મોટી કરશે. હા, નાનું ચર્ચ હોય તો બી મોટું કરશે. હા, તમે કુટુંબમાં એવું કહેશો કે હું અમે નાનું કુટુંબ, અમારું કોઈ ગણતરી નહીં, પરંતુ તમે ગણતરીમાં ને કિંમતીમાં આવી જશો. જ્યારે માણસ દેવને પાસે આવીને નમી જશે તો પ્રભુ એને ઊંચે કરશે. હાલેલુયા. જે માણસ દેવની આજ્ઞાકીત બને જીવશે તો પ્રભુ એને સફળતા આપશે. જે માણસ પ્રભુને સાંભળશે તો પ્રભુ એનું સાંભળશે. હાલેલુયા. શું કહે છે? વાંચો જરા જો. વળી જે દેશ તને આપવાના તેણે તારા પિતૃઓની આગળ સોગંદ ખાધા છે. ઇસ્રાયેલ લોકોના માટે વાતો કરી હતી ને કહે છે કે જે દેવે તમને જે દેશ આપવા માટે એને વાયદો કર્યો હતો તેમાં તે તારા પેટના ફળને, હા, તથા તારી ભૂમિના ફળને, હા, તારા ધાન્યને, હા, તથા તારા દ્રાક્ષરસને, હા, તથા તારા તેલને, હા, તારી ગાયોની ઉપજને, હા, તથા તારા ઘેટા બકરાના બચ્ચાને વરદાન દેશે. વધારશે પ્રભુ. હાલેલુયા. બધી જ બાબતમાં પ્રભુ વધારશે. તમે બહુ ધનાડી થશો, આત્મિકતામાં બી ધનાડી અને શારીરિક રીતે બી તમે ધનાડી થશો. હા, આ વર્ષ તમારા માટે આશીષના વર્ષ પ્રભુએ આપ્યો છે કે આ 3 વાતો તમે કરશો તો તમે કદી પણ પાછળ નહીં થશો. પ્રભુ તમને આગળ લઈ જશે. હાલેલુયા. નંબર 2, આવો વચન આપણે વાંચીશું. વચન વાંચીશું ગીત શાસ્ત્રના પુસ્તક, એને તેમના અધ્યાય 91 અધ્યાય, એને તેની કલમ નંબર આપણે વચન વાંચીશું 91 અધ્યાય અને 14મી કલમ જરા વાંચીએ. તેણે મારા પર પોતાની પ્રીતિ બેસાડી છે, જે વ્યક્તિએ મારા પર પ્રીતિ બેસાડી છે માટે હું તેને બચાવીશ. હાલેલુયા. તમે મારા પર પ્રીતિ બેસાડી છે, મારા કહેલા પ્રમાણે તમે ચાલો છો, મારા કહેલા પ્રમાણે તમે માનો છો, માટે હું તમને બચાવી લઈશ. ગમે તે પરિસ્થિતિ હોય, દુઃખ હોય કે કોઈ બી બંધન હોય કે કઈ ગરીબી હોય કે કોઈ બી રૂકાવટ હોય, પ્રભુ કહે છે હું તમને બચાવી લઈશ. હાલેલુયા. તમારું મન ને તમારું જીવન પ્રભુ જાણે છે. સમય પર માણસને દોષ મૂકવા લાગે છે. એના કંઈક ભૂલ હોય, કંઈક ચૂક હોય, કંઈક હોય, એના માટે એના જીવનમાં પરિવારમાં આવી પરિસ્થિતિ. પણ સાંભળી લો, આજ રાત્રે તમે દેવના આજ્ઞા પાલન કરતા છો,
અને દેવના નિયમ પ્રમાણે દેવના પ્રીતિ કરીને તમે જીવન જીવો છો, દેવના વચન પ્રમાણે વિશ્વાસ યોગ્ય બને તમે સહન કરીને જીવો છો, તો તમારા જીવનમાં તે બધી પરિસ્થિતિ ઈશ્વર બદલી નાખશે. હાલેલુયા. દેવ તમને બચાવી લેશે અને દેવ તમને છોડવી લેશે. કોઈ બી દુશ્મન કે કોઈ બી શત્રુ કે કોઈ બી દુષ્ટ તમને દુઃખ દેતા હોય કે તમારી સેવામાં કોઈ બી રૂકાવટ કરતા હોય, એવી બધી પરિસ્થિતિ આવે. હા, સેવામાં રૂકાવટ કરનારો બી હોય, ધંધા મહેનતમાં કંઈક તમારે આગળ વધતું હોય તો કઈ બી અદેખાઈ ઈર્ષા કરનારી વ્યક્તિ બી તમારે પાછળ પડ્યા હોય, કોઈકના ઘર બનાવતા બનાવતા અડધું જ ઘર રહી ગયું હોય અને એનું ઘર નહીં બનતું હોય, કોઈ બી બંધનમાં કે કોઈ બી જાળમાં તમે પડી ગયા હોય, પણ દેવ કહે છે તમે દેવ પર પ્રીતિ રાખીને જીવશો ને તો દેવ કહે છે આ બધી પરિસ્થિતિમાંથી હું તમને બચાવી લઈશ. હાલેલુયા. હું તમને સાથ આપીશ, હું તમને કાઢીશ, તમારો વિસ્તાર આશીર્વાદિત બનાવીશ, એટલે સીમાવત, અને હું તમને સફળતા આપીશ. પ્રિય વહાલાઓ, આપણે માનવાનું એ છે 2024માં વર્ષમાં એક ઢોગલા ભરતા દેવનું આભાર માનવાનો અને દેવના વચન પ્રમાણે તેના ભયમાં જીવન જીવવાનું જરૂર છે. જે બાઇબલમાં કહે છે તેના પર વિશ્વાસ કરવાનો છે, બાઇબલની બહારની વાત છે તેના પર નહીં વિશ્વાસ કરવાનો. કારણ કે બાઇબલના વચન પર જેવો વિશ્વાસ રાખશું તેટલું વહાલાઓ આપણા જીવનના અંદર સફળતા મળશે. હાલેલુયા. શું કહે છે વાસુદેવ? તેણે મારું નામ જાણ્યું છે, તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ. હાલેલુયા. શું કહે છે? તમે મારું નામ જાણ્યું છે એટલે હું તને ઊંચો કરીશ. તમારા કુટુંબમાં તમને ગણતરી નહીં હોય, હા, તમારા ગામમાં તમારી ગણતરી નહીં હોય, તમારા ફોઈમાં તમારું ગણતરી નહીં હોય, કલીસામાં તમારું કદાચ એવું બને કે કોઈ કિંમત નહીં હોય. હા, બધા કિંમતી છે પણ એવું વાત આવી જાય સમય પર, ત્યારે તમારે ચિંતા કરવાની જરૂર નહીં. પૂરો ભરોસો દેવ પર રાખો અને દેવના પ્રેમમાં બંધાઈ રહો, એટલે પ્રભુ તમને ઊંચું કરશે, પ્રભુ તમારું સિંહને ઊંચું કરશે, પ્રભુ તમને માન અપાવશે. જે તમને સતાવે, જે તમને રડાવતા હોય, જે વ્યક્તિ તમને કઈ બી બાબતમાં તમને પાછળ કરતા હોય, એ જ વ્યક્તિના આગળ પ્રભુ તમને ઊભો કરશે. હાલેલુયા. અને એ વ્યક્તિના મધ્યે તમને પ્રભુ માન અપાવશે, એ વ્યક્તિના આગળ ઈશ્વર તમારું સિંહને ઊંચું કરશે. સમય પર આપણે કહીએ છીએ મારી બેનના આગળ હું કોઈ કિંમત નથી, ગણતરી નથી, મારા પરિવારમાં કોઈ ગણતરી નથી, હા, મારું કંઈ નથી કિંમત, કોઈ ગણતા નથી, કોઈ માનતા નથી. નહીં, માનનાર ને ગણનાર ને કિંમત રાખનાર એક છે, તેનું ભયમાં રહો. હાલેલુયા. દેખો ને જુઓ, પછી દેવ તમારા માટે સફળતાના માર્ગો કેવી રીતે ખોલશે તે તમે નજરે જોશો. હા પ્રિયવો, દેવ પર પ્રીતિ કરનારને પ્રભુ કદી પણ પાછળ નહીં થવા દેશે. હાલેલુયા. પ્રીતિ કરો અને તેને માનો, તેની ઉપસ્થિતિમાં ઝૂકો અને તેના આધીનતામાં રહો. હા, અને તે કહે તે પ્રમાણે કરો, તે કહે તે પ્રમાણે કરશો તો તમારા સાચો મિત્ર દસદાર પવિત્ર આત્મા બની જશે. હાલેલુયા. તમારા મિત્ર તમને છોડી દે તો ચાલી જાય. સમય પર એવું થાય ને, સમય મિત્ર બી છોડી દે, કઈ કુટુંબવાળા બી છોડી દે, કઈ પરિસ્થિતિના કારણે કઈ ને કઈ વાત આવી જાય, પણ તમે સાચું બનીને જીવશો, દેવના આજ્ઞાકીત બંને રહીશો, તો સાચો મિત્રો પવિત્ર આત્મા તે રાત્રે અને દિવસે તમારી સાથે ને સાથે જ રહેશે. હાલેલુયા. અને કહે છે શું જરૂર છે, શું કામ છે, હજુ શું જરૂર છે? દેવ તમારી સાથે બોલશે, પ્રાર્થના દ્વારા બોલશે, સપના દ્વારા બોલશે, વચન દ્વારા બોલશે, તેના પ્રબોધક દ્વારા બોલશે, આત્માની અગવાને પ્રેરણા દ્વારા, વચન દ્વારા ઈશ્વર બોલશે. આવી રીતે પવિત્ર આત્મા જ્યાં દેવને આજ્ઞાકીત બનલે જીવન જીવનારા વ્યક્તિ લે
પાસે વહાલાઓ પવિત્ર આત્મા તેના એક જીવનના અંદર બાપ બનને સહાય રૂપ બનને ટેકો રૂપ બનને સહાય રૂપ બનને ઈશ્વર એના માર્ગદર્શન કરશે હાલેલુયા અને તે સમયમાં દેવનો આત્મા કહે છે દીકરી આ રસ્તે ચાલ દીકરા આ માર્ગે ચાલ દીકરા તું એકલો નથી દીકરી તું એકલી નથી તું રોડે છે તું આંસુ પડે છે તું કહે છે મારું સાથે કોઈ નથી તારી સાથે એક વ્યક્તિ છે હું તારી મદદના માટે આવ્યો છું હાલેલુયા પવિત્ર આત્મા તેના લોકોને સાથે બોલશે પવિત્ર આત્મા તે લોકોના માટે માર્ગ કરશે પવિત્ર આત્મા તે લોકોને સાથ આપશે પવિત્ર આત્મા તેને સેવાને સીમને વિસ્તારને વધારશે પવિત્ર આત્મા તેના હરેક ક્ષેત્રોમાં એને જીવનના અંદર માર્ગદર્શન કરશે હાલેલુયા કારણ કે દેવને માને છે માટે દેવ તેને કોદી પણ એકલા ચાલવા નહીં દેશે મારી બહેનો મારા પ્રિય ભાઈઓ પ્રભુના વચન કહે છે તેણે મારા પર પ્રીતિ બેસાડી છે માટે હું તને બચાવીશ અને પછી તેણે મારું નામ જાણ્યું છે અને તેણે મારું નામ જાણ્યું છે માટે હું તેને ઊંચો કરીશ જે વ્યક્તિ મારું નામ જાણે છે કે હું કેવો દેવ છું હા જે વ્યક્તિ દેવને જાણ્યો છે તે દેવનું પાછળ ચાલે છે હાલેલુયા જે દેવને જાણે છે તે કહે છે હું કેવો દેવ છું માફી આપનાર દેવ તો તમારા જીવનમાં બી માફી હોવી જોઈએ એક વાત હા તો દેવ કેવો છે એ તમે જાણો છો તો જાણીને તમે વિશ્વાસ યોગ્ય બની રહેશો તો દેવ કહે છે હું તને માન અને સન્માનીય વ્યક્તિ બનાવીશ હાલેલુયા પ્રિય વહાલાઓ સમય પર આપણે જાણીએ છે સમજીએ છે અનુભવ કરીએ છે બધું જ આપણે દેવના મીઠો કામના કાર્યોને ચાખીએ છે તો પણ સમય પર વહાલાઓ આપણા જીવનમાં કઈ કારણે સમય પર પાછો થઈ જઈએ છે પરંતુ નહીં દેવના લોકોને પ્રભુ આ દિવસમાં એવી રીતે જોવા માંગે છે દરેક પાત્રો દ્વારે ઈશ્વરનો મહિમા પ્રગટ થાય હાલેલુયા દરેક પાત્રોમાં દેવનો મહિમાથી દેવ તેના પાત્રોને ભરપૂર બનાવે દરેક વ્યક્તિ ઈસુના સાક્ષી બને દરેક વ્યક્તિ ઈસુના મહિમાના માટે ઊભો થાય દરેક વ્યક્તિ ઈસુના ગૌરવના માટે સ્થિર બને હાલેલુયા પ્રિય વહાલાઓ પ્રભુના વચન કહે છે શું કહે છે હજુ વાત તેણે મારું નામ જાણ્યું છે તેણે મારું નામ જાણ્યું છે માટે હું તેને ઊંચો કરીશ એટલે હું તેને ઊંચો કરીશ તે મને અરજ કરશે અને તે મને વિનંતી કરશે એટલે હું તેને ઉત્તર દઈશ હાલેલુયા પ્રિય વહાલાઓ અચાનક કદાચ કઈ પરિસ્થિતિ આવી ગઈ કઈ દુઃખ આવી ગયું કઈ સંકટ આવી ગયું જેવી રીતે ઇસ્રાયેલ લોકોને આગળ લાલ સમુદ્ર આવ્યો અને તે સમયમાં એવું લાગ્યું કે કાથી રસ્તો નીકળશે પણ દેવ બોલ્યો મૂસા દ્વારા તારા હાથમાં લાકડી છે એ લાકડી જ લંબાવી દે એટલે સમુદ્રના બે ભાગ થઈ જશે દેવ એવો ચમત્કાર કરે કે ઇસ્રાયેલ તેના પસંદ કરેલી પ્રજાને માટે એના સમુદ્રના બે ભાગ કરીને કોરી ભૂમિ પર દેવે એને ચલાવીને એના માટે માર્ગ કર્યો તે જ દેવ આજે પણ આપણો દેવ છે હાલેલુયા આપણને લાગે ચારી જગ્યાના દરવાજા બંધ થઈ ગયા અરે મને કઈ સહાય નથી કઈ મદદ નથી કઈ પ્રેમ કરનાર નથી ટેકો આપનાર નથી કાં જાઉં કને કહું પરંતુ વહાલાઓ તમારો શિર ને તમારું માથું દેવની પાસે નમાવી દો હાલેલુયા તમે નમીને પ્રાર્થના કરશો ઝૂકીને પ્રાર્થના કરશો નમ્ર બનીને પ્રાર્થના કરશો અને સવારે જશો તાતા બીજા દિવસ જશે તમારા માટે દ્વાર ખુલ્લો દેવ બતાવી દેશે હાલેલુયા જે તમારો મિત્ર નથી એવા વ્યક્તિને દેવ મિત્ર બનાવી તમારી પાસે મોકલશે જેમને એવું લાગશે કેવી રીતે દ્વાર અમારા માટે ઉઘડી છે પરંતુ દેવ કંઈક માર્ગ કરશે દેવ પાસે સર્વ શક્ય છે હાલેલુયા પણ એટલું વાત માનવાનું છે કે દેવ પર પ્રીતિ રાખવાનું હા એટલું કામ કરવાનું છે કે દેવની આજ્ઞાનું પાલન કરવાનું એટલી વાત રાખવાનું છે કે હંમેશાના માટે દેવના ભય ભીખમાં રહેવાનું જરૂર છે માણસના ભય કરતાં વધારે ભય દેવના રાખવાનું જેથી કરીને દેવ આપણને સાથ આપે હાલેલુયા પ્રભુના નામમાં સ્તુતિ થાઓ વાંચે જરા શું કહે છે હું સંકટ સમય તેની સાથે હોય સંકટના સમયે કઈક સંકટ અચાનક આવી ગયું તે સમયમાં પ્રભુ કહે
તમારી સાથે હોઈશ, તમને મૂકીશ નહીં, તમને છોડીશ નહીં, એણે વચન આપ્યું છે. દેહ પર પ્રીતિ કરનારને હંમેશાના માટે પ્રભુ એની સાથે રહેવા માંગે છે. હા, દેહ પર પ્રીતિ કરનારને વ્યક્તિના માટે હંમેશાના માટે દેવ એના દિલમાં રહેવા માંગે છે. દેહ પર પ્રીતિ રાખનારા વ્યક્તિને હંમેશાના માટે તેના હાથને પ્રભુ પકડી લઈને ચાલવા માંગે છે. દેવ પર પ્રીતિ રાખનારને હંમેશાના માટે પવિત્ર આત્મા એની જોડે બોલવા માંગે છે. કારણ કે તે દેવ પર પ્રીતિ કરે છે, એટલે દેવ એને હરેક ક્ષેત્રમાં પ્રભુ એને મદદ અને સહાય કરશે. હાલેલુયા. આપણે સહાય સમય પર કે કાં સહાય માગીએ, કોને કહીએ, મારી બેન છે તે બી નહીં પ્રેમ કરે, ભાઈ છે તે બી નહીં, મારા સગાવાલા છે તે બી નહીં. વહાલાઓ, સમય પર જે પ્રેમ કરનાર દેવ છે તેના તરફ ધ્યાન નહીં અને માણસો તરફ આપણે પ્રેમના શોધમાં રહીએ છીએ તો સમય પર ઠક્કર ખાઈ લઈએ છીએ. પણ માણસની વાત એક બાજુ રાખીને જે પ્રેમ કરનાર ઈશ્વર છે તેના તરફ આપણે ધ્યાન રાખશું તો કદી પણ આપણને ઠક્કર નહીં લાગશે. હાલેલુયા. હંમેશાના માટે પ્રભુ આપણને સાથ આપશે. હા પ્રિય વહાલાઓ, માટે પ્રભુ કહે છે દેહ પર પ્રીતિ રાખો અને પછી હું સંકટ સમય તેની સાથે થઈશ. અને તે સંકટમાં આવે ત્યારે ત્યાં હું એને એકલા નહીં રહેવા દઉં, પણ હું તેની સાથે રહીશ. આપણે જઈએ છીએ સાદ્રક મેશક ને અબેદનગોને અગ્નિના ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા. અને શું કર્યું પાપ, અને શું કર્યો ગુનો, પરંતુ એવા ભલા માણસ હતા, સાચા અને સીધા માણસ હતા, એના કામો ન્યાયી હતા, સાચા હતા. અને એને કારણે વહાલાઓ, એને જે સતાવનાર વ્યક્તિ એટલે કે અદેખાય રીસાવાળા વ્યક્તિ એના એક રાજાને ખોટી જૂઠી વાત કરીને એને એક બાઇબલ કહે છે કે અગ્નિના ખાઈમાં એને નખાડવામાં આવ્યા, એટલે કે અગ્નિના ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા. પરંતુ અગ્નિના ભઠ્ઠી પણ એના માટે સારી હતી. હાલેલુયા. કારણ કે સંકટમાં પણ ઈશ્વરે એને તૈયારી કરી. મારી કહેવાની વાત શું છે, માણસો સંકટમાં પડી જાય છે, સતાવણીમાં પડી જાય છે ત્યારે લાગે છે કે કેમ, પણ સતાવણી ને સંકટ એના માટે અનુભવની વાત છે. હા, એ અનુભવ કરેલી હોય તો બીજાને કહી શકે. હા, કોઈ હમણાં તમને કેમ, કોઈ વ્યક્તિ પેટમાં, એક દાખલો આપું, કોઈ બીમાર પેટમાં કોઈ દુખેલું હોય ને એને સારું થયેલું હોય અને બીજી બેન કાં તો ભાઈ કે મને બહુ જ પેટમાં દુખે છે, તો તેના દુઃખનો અનુભવ થયેલો તેને ખબર છે, થઈ છે કે નહીં? હા છે તેને. અરે મારા બી આવું જ હતું, પણ મેં બી પ્રાર્થના કરાવી, કાં તો પ્રાર્થના કરી અને મને સારું છે, તાને બી સારું થઈ જશે. આપણે કહીએ કે નહીં? પણ અનુભવ નહીં કરેલો હોય. હા, અનુભવ નહીં કરેલો હોય અને તેને કહે હાય મારું દુખતું છે, હાય મારું દુખતું છે, તે બીજું શું કહે, કોઈની પ્રાર્થના કરા, પણ અનુભવ નથી ને એટલે કોઈ વાત નહીં કહી શકે. મારી કહેવાની વાત છે, સાદ્રક મેશક અબેદનગો અગ્નિમાં પડ્યા તે પડ્યા, પણ એનામાંથી ઈશ્વરે કાઢ્યો તો આખો બાબિલ પ્રાંત એના દ્વારા પરિવર્તન કરવામાં આવ્યું. હાલેલુયા. એટલે સંકટ દેવના લોકોના માટે સારાના માટે આવે છે, એવું સમજો તમે. હા, આપણે સમય કહીએ અરે શું પાપ કર્યું, શું કર્યું, અરે શું કરી નાખ્યું, અરે ફલાણા કરતા કેટલા શબ્દ, એટલે હજારો પ્રશ્ન આવી જાય છે. પણ એટલું સમજો, જે પરિસ્થિતિ આવે છે તે પ્રભુ તમને ઘોડે છે, પ્રભુ તૈયારી કરે છે. માટે વચન કે સંકટના સમયમાં હું તમારી સાથે રહીશ. સાબુતી છે સાદ્રક મેશકના અબેદનગોને અગ્નિ ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા, ત્યાં પ્રભુ સાથે હતો. હાલેલુયા. ત્યારે નબૂકદનેસ્સર રાજા કહેતો હતો નહીં કે હું જાઉં છું, 3 વ્યક્તિને નાખ્યા, પણ આ ચોથો વ્યક્તિ તો મનુષ્ય પુત્ર જેવો દેખાય છે. નાખનારી વ્યક્તિને આંખો ખુલી ગઈ. આજે જે કોઈ સંકટમાં કે પરીક્ષણમાં તમને નાખે, સમય આવે તો તેના બી આંખો પ્રભુ ખોલી નાખે કે એ ન્યાયી વ્યક્તિ છે, એની સાથે યહોવા છે. હાલેલુયા. એને કોઈ બી ખોટું જૂઠું નહીં કરવું પડે, કારણ કે દેવ એની સાથે છે. જ્યારે સાદ્રક મેશક અબેદનગોને અગ્નિ ભઠ્ઠીમાં નહીં નાખવામાં આવતે તો એના દ્વારા બાબિલ પ્રાંત નહીં પરિવર્તન થતે. હા, કઈક ઉદ્દેશ, કઈક યોજના દેવની હોય છે, પરંતુ સમય પર આપણે જાણી શકતા નથી. અને જ્યારે આપણા જીવનમાં બધી પરિસ્થિતિમાંથી સમય પર પસાર થઈએ છીએ ત્યારે ઘણા બધા પ્રશ્નો આવી જાય છે. પરંતુ દેવના લોકો તમે સમજો,
જેટલું બની શકે તેટલું સહન કરનારું પ્રતિફળ એટલે પવિત્ર આત્માને ફળ પ્રાપ્તિ કરી લો. હાલેલુયા. કે હું સહન કરું અને આત્મિક કૃપાદાન પ્રાપ્ત કરું કે હું પણ મારા બી ભલું થાય અને બીજાને બી ભલું થાય. હાલેલુયા. સાક્ષીને માટે ઉપયોગી પાત્ર બની શકું. એવી રીતે વહાલાવા દેવના લોકોએ નિર્ણય કરીને ચાલવાની જરૂર છે. પ્રભુના નામે સ્તુતિ થાવ. શું કહે છે? વાંચો જો. હું તેને છોડાવીને માન આપીશ. હું તેને બધી પરિસ્થિતિમાંથી છોડાવીને માન આપીશ. જ્યારે જે સંકટમાંથી પરીક્ષણમાંથી વ્યક્તિને પસાર થયેલો હોય તો તેની વ્યક્તિના સાક્ષી મહાન અને અદ્ભુત બનેલી હોય છે. હાલેલુયા. અને તેની સાક્ષી સાંભળવા માટે લોકોને બહુ ઈચ્છા હોય છે. તમારી સાક્ષી કહેજો. હા, કે અમને બહુ નવાઈ લાગે છે, બહુ સારું લાગે છે. તમારી સાક્ષી અમારા જીવનના માટે બહુ આશીષના કારણ છે. એવી રીતે માણસો કહીએ છે. હા પ્રિય વાલો, દરેક વ્યક્તિના જીવનમાં કઈ ને કઈ સાક્ષી બનેલી હોય છે. પ્રીતિ દેહ પર રાખનાર વ્યક્તિના જીવનમાં ઘોડી ઘોડીને પ્રિય વાલો પીડાઈને જે વ્યક્તિ નીકળે છે અને કઈક પરિવારના માટે દેવ તેને આશીષના કારણ બનાવે છે. હાલેલુયા. માટે દેવના લોકો સમજવાનું જરૂર છે કે આ દિવસના અંદર આપણે 2024 વર્ષમાં વિશેષ આપણું અને બીજાનું ભલું થાય એવી રીતે દેવ પર પ્રીતિના બંધારણમાં ચાલવાનું જરૂર છે. હાલેલુયા. પ્રભુ તમને માન અપાવશે અને પછી લાંબા આયુષ્યથી હું તેને તૃપ્ત કરીશ. લાંબા જિંદગીથી હું તમને તૃપ્ત કરીશ અને તેને મારું તારણ દેખાડીશ. અને મારો પ્રકાશ ને મારું તેજ ને મારું કામ હું તારા નજરે બતાવીશ. હાલેલુયા. દેવ પર પ્રીતિ કરનારા વ્યક્તિને સામે પ્રભુના કામ શું છે, દેવની યોજના શું છે, દેવની ઈચ્છા શું છે, દેવ એને નજરે બતાવશે. અને દેવના આત્મા દ્વારા દેવ એને શીખાડશે ને બતાવશે. તારે આ ગામમાં બી જવાનું, આ પરિવાર માટે બી આશીષના કારણ, આ વ્યક્તિના માટે બી આશીષના કારણ દેવ તમને એવી રીતે દરેક પાત્રને બનાવવા માંગે છે. હાલેલુયા. સારું, છેલ્લું વચન વાંચીએ અને પ્રાર્થનામાં જશું. પછી આવો આપણે વચન વાંચીશું. હેબ્રુના પત્રો તેમના અધ્યાય, હેબ્રુના પત્રો તેમના અધ્યાય મને કાઢવા દે છે. અધ્યાય 6 અધ્યાય અને 10મી કલમ. કેમ કે દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, દેવના નામ પ્રત્યે તમે પ્રીતિ કરી છે અને બેસાડી છે, અને સંતોની જે સેવા કરી છે, અને હજુ સુધી તમે સંતોની સેવા કરી છે અને હજુ કરો છો, તેને વિસરે એવો અન્યાય નથી. વિસરે એવો અન્યાય દેવ નથી. હાલેલુયા. બાઇબલ શું કહે છે? તમે દેવ પર પ્રીતિ બેસાડી છે અને હજુ તમે સેવા કરો છો, તેના નામ પ્રત્યેની પ્રીતિ બેસાડી છે. કેમ કે દેવ તમારું કામ જાણે છે, દેવ તમારું નામ જાણે છે, દેવ પ્રત્યેના નામ પર તમે પ્રીતિ બેસાડી છે તે બી જાણે છે. અને કઈ બી સંતો અને ભક્તને તમે સેવા કરી છે અને હજુ કરો છો, તે દેવ ભૂલી જાય એવો દેવ નથી. હાલેલુયા. તેનો બદલો પ્રભુ તમને વાળી આપશે અને આપશે જ. 2024 વર્ષમાં તેનો બદલો પ્રભુ તરફથી તમને મળશે. હાલેલુયા. સહન કરેલું હોય તેનો પ્રતિફળ, બીજાને આપેલું હોય તેનું પ્રતિફળ, બીજાના દુઃખને સમજીને તમે તેના ભલું કર્યું હોય તેનો પ્રતિફળ, અને બીજાને કઈ બી પરિસ્થિતિમાં આવ્યા હોય તમે તેને પડખે જઈને મદદ કરી હોય તેનું પ્રતિફળ, તમે કઈ કે પોતે કરતા બીજાને માન આપ્યું હોય તેનું પ્રતિફળ. હા વાલવો, તમે પ્રેમથી કઈને સારું કર્યું હોય તેનો પ્રતિફળ 2024 વર્ષમાં પ્રભુ તમને વાળી આપશે. હાલેલુયા. કારણ કે દેવ પર પ્રીતિ રાખનારાને ઈશ્વર કોઈ પણ ખાલી હાથે રહેવા દેશે નહીં. દેવ પર પ્રીતિ રાખનારાને વ્યક્તિને ઘરને ઈશ્વર ખાલી રહેવા દેશે નહીં. દેવ પર પ્રીતિ રાખનારાને વ્યક્તિને ઈશ્વર કદી પણ નિષ્ફળ થવા દેશે નહીં. દેવ પર કે પ્રીતિ રાખનારાને દેવ એક બિલકુલ નકામા વ્યક્તિ નહીં બનાવશે, પરંતુ કામદાર વ્યક્તિ બનાવશે. હાલેલુયા. દેવ પર પ્રીતિ કરનાર વ્યક્તિને કદી પણ વહાલાવો તેને પાછા નહીં કરશે.
આજ દિવસમાં દેવ પર પ્રીતિના અંદર બંધણમાં ચાલવાનું જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. આવા ધન્યવાદની સાથે આપણે દેવની હાજરીમાં ઘૂંટણે પર આવીએ અને દેવની ઉપસ્થિતિના ધન્યવાદ કરતા ધન્યવાદ. स्तुति तेरी सर्वदा अनोखा प्यार तेरा स्तुति तेरी દેવની આત્માની હાજરી આપણે બાંધ્યા છે. દેવની આત્માની હાજરી આપણે બાંધ્યા છે. દેવની આત્માની હાજરી આપણે બાંધ્યા છે. આપણે દરેક ધન્યવાદની સાથે બે ચડાવીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. એક બેન છે, એના શરીરમાં ગળાના ભાગના દુખાવો થાય છે. કેટલાક સમયથી એના ગળાના દુખાવો થાય છે. ઘણી દવાઓ લીધી છે પરંતુ સારું નથી. આજ દિવસ દેવના આત્મા દ્વારા દેવને સાજાપણ આપવા માંગે છે. જે બેનના જીવનમાં ગળાનો દુખાવો થતો હોય, બેન વિશ્વાસ સાથે ઊભી થઈ જાય. આજ દિવસ એના માટે સુકાનો દિવસ છે. આજનો દિવસ તેના માટે સુકાનો દિવસ છે. અડકી લે પ્રભુ, તું એને સ્પાઈસ કર, સ્પાઈસ કર, સ્પાઈસ કર. સારી ગળાને દુખાવો, અંધકારની શક્તિ ઈસુના નામમાં ચલી જાય. સામર્થ ઉતરે, પવિત્ર આત્માને આગ ઉતરે. બેન ઈસુના નામમાં સાજી થાય. થેન્ક યુ લોર્ડ. આઈવરી ખાનદાના લોરી ટુકો, લોરી ટુકો. આ ચશ્માવાળા ભાઈ તમે ઉભા થઈ જાય. આ ચશ્માવાળા ભાઈ, થેન્ક યુ લોર્ડ. લાલ સિતારવા હા તમે, થેન્ક યુ લોર્ડ. દેવનો અભિષેક તારા પર છે. દીકરા, દેવનો અભિષેક હું જાઉં છું તારા પર. દેવનો અભિષેક હું તારા પર જાઉં છું. દીકરા, દેવના આત્મા કહે છે હું તારા પર પ્રેમ કરું છું. લઈને દેવનો અભિષેક લે. સ્પર્શ કર. Power in the name of Jesus, very, very God. અડકી લે યેસુ, યેસુ તારા સામર્થ્ય ને અડકી લે. સ્પર્શ કર. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ. આ જો કાળો સેટર વાળો ભાઈ છે તે પાછળ પટ્ટાવાળો, હા તમે ઉભા થઈ જાય. ધન્યવાદ યેસુ. હા, દેવનો હાથ દીકરા તારા પર છે. દેવ કહે છે ઘણી બધી મુશ્કેલીનો તમે સામના કરો છો, ઘણી બધી મુશ્કેલીનો તમે સામના કરો છો, પરંતુ દેવના આત્મા કહે છે દીકરા હું તારા પર પ્રેમ કરું છું. તારી ચિંતા અને તારા વિચારા મારા પર નાખી દે. હું તારા પર પ્રેમ કરું છું દીકરા. દેવના આત્મા કહે છે આ વર્ષ તમારા માટે આશીષના વર્ષ બનશે. હું તારી સાથે છું. લઈ લે દેવનો અભિષેક, લઈ લે દેવનો અભિષેક, લઈ લે દેવનો અભિષેક. સ્પર્શ કર. Power in the name of Jesus, very, very God. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. પવિત્ર આત્માનો અભિષેક આપણા મધ્ય કરે છે. આપણે આત્મામાં સ્તુતિ કરતા રહીએ. આજ એક બેન છે, એના પતિ ઘણું બધું એને દુઃખ દે છે અને એના કારણે એને મનમાં એવું લાગે છે મારે મરી જવાનું છે. કાં તો આત્મહત્યા કરી લાવ, કાં તો કઈ દવા પી લાવ, કાં તો કઈક જગ્યા પર નીકળી જાઓ. જીવા કરતા મરવું સારું છે એવો વિચાર એક બેન કરી રહી છે. બેન વિશ્વાસ સાથે ઊભી થઈ જાય. એના પતિ એને સખત દુઃખ દે છે. એના કારણે બેનના જીવનમાં મન એને દુઃખી છે ને તૂટી ગયેલું. બેન હૃદય ઘાયલ થઈ ગયેલું છે. દેવને આત્મા કહે છે દીકરી હું તારા પર પ્રેમ કરું છું, હું તારા પર પ્રેમ કરું છું. આ દુષ્ટ બંધનથી હું તને છોડવા માંગુ છું. અડકી લે પ્રભુ, અડકી લે યેસુ, તો એને અડકી લે. સ્પર્શ કર. આત્મહત્યાને વિચાર, અપઘાતને વિચાર, મરી જવાને વિચાર કરનારી દુષ્ટ આત્મા બેનના જીવનમાંથી નીકળી લે, ચાલી જાય. સામર્થ્ય અડકે. સ્પર્શ કર. બેનના વિચાર દેવના આત્માના અધીનતામાં આવી જાય. બેનના પતિ બદલાઈ જાય ઈસુના નામમાં. થેન્ક યુ લોર્ડ. ભાઈ છે, છાતીના ભાગના અંદર એક જ સાઈડમાં દુખાવો થાય છે. કેટલાક સમયથી દુખાવો થાય છે. ઘણીવાર
એ હોસ્પિટલમાં જઈને ચેક પણ કરાવી છે, એનો રિપોર્ટ નોર્મલ આવે છે, પરંતુ એના શરીરમાં એ તકલીફ છે. ભાઈ ઊભો થઈ જાય. પ્રભુ આજ દિવસે એને છુટકારો આપવા માંગે છે. ઊભો થઈ જાય. દેવ એને સાજપણો આપવા માંગે છે. આજમાં પાછળના માથામાં દુખે છે, માથું કાયમ એનું ભરાલું લાગે છે. ઊભો થઈ જાય વિશ્વાસ સાથે. એના માટે વાણી છે. વિશ્વાસ સાથે ઊભો થઈ જાય. એના માટે વાણી છે. માથાના ભાગમાં દુખે છે અને કંઈક વિચારો બદલાતા રહેશે. દેવ કહે છે આ બંધનથી હું તને મુક્ત કરીશ. આજ તારા માટે વાણી છે ભાઈ. જે ઉઠવાનું હોય નહીં ઉઠવાનું એનું કામ, પરંતુ મારો દેવ મારી જોડે વાત કરે છે. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રી ખાનદાના. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. એક બેન છે મહિનામાં 2 વાર માસિક આવે છે અને ઘણી બધી તેને તકલીફ થાય છે. બેન વિશ્વાસ સાથે ઊભી થઈ જાય. દેવ એને સાજપણ આપવા જઈ રહ્યો છે. શરીરના અંદર જે તકલીફ થાય છે ઊભી થઈ જાય. એના માટે વાણી છે. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. અડકીલા પ્રભુ તું એને સ્પાઇસ કર, સ્પાઇસ કર, સ્પાઇસ કર. સ્ત્રીના રીત પ્રમાણે પ્રભુ મહિનાના અંદર 1 વાર તમે માસિક આપો છો, પરંતુ લોહી પીનારી દુષ્ટ આત્મા, શૈતાનિક શક્તિ ઈસુ નાસરીના નામમાં ચલી જાય. બહેન ઈસુના નામમાં સાજી થાય. થેન્ક યુ લોર્ડ. આઈવરી ખાનદાના. ધન્યવાદ યેસુ. આ બેન ઊભી થઈ જાય, સફેદ સ્કાર્ફ વાળી બેન. ધન્યવાદ યેસુ, ધન્યવાદ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. એની પાછળ જ પાછળ હા તમે ઊભી થયા પાછળ, હા શકના પાછળ. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. લૌરી ટુકા. પ્રભુના હાથ દીકરી તારા પર છે. ઘણું સહન કર્યું છે. તમે ઘણા તૂટ્યા છો, ઘણા રડ્યા છો દીકરી. કઈ કે પરિસ્થિતિનો તમે સામના કર્યો છે. ગુપ્તમાં તમારો મન દુખી રહી છે, પરંતુ તમે કઈને કહેતા નથી. આજ દિવસ દેવની આત્મા કહે છે હું તારા પર પ્રેમ કરું છું દીકરી. તારા મનને તારા વિચાર હું જાણું છું. દેવની આત્મા કહે છે હું તારા પર પ્રેમ કરું છું. અડકી લે. અભિષેક આવે છે દીકરી તારા પર. Spice-God. Power in the name of Jesus. Very, very good. Thank you, Lord. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. આ બેન ગુલાબી સ્કાર્ફ વાળી આ બેન ઊભી થઈ જાય. ગુલાબી સ્કાર્ફ, હા તમે ગુલાબી કાપડ, હા ગુલાબી કાપડ. આ બેન આ તમે, હા તમે. થેન્ક યુ લોર્ડ. આઈવરી ખાનદાના. ધન્યવાદ. ગુલાબી કાપડ. ધન્યવાદ, ધન્યવાદ યેસુ. તારા જીવનમાં બહુ મોટી સાક્ષી છે બેટી. ઘણા બધા દુઃખોથી મેં તને કાઢી છે. ઘણી મોટી સાક્ષી છે તારા જીવનમાં. પ્રભુની આત્મા કહે છે હું તારા પર પ્રેમ કરું છું. તારા હાથ ઉપર કર, તારા હાથ ઉપર કર. દીકરી તારા જીવનમાં અદ્ભુત મેં ચમત્કારો કર્યા છે. તારા જીવનમાં મેં અદ્ભુત કામો કર્યા છે. મોટી સાક્ષીઓ તારા જીવનમાં છે દીકરી. દેવની આત્મા કહે છે ઘણા લોકોના માટે હું તને આશીષના કારણ બનાવવા માંગુ છું. આ નાની નાની સતાવણીમાં તમે હારી ન જા. દેવની આત્મા કહે છે હું તારી સાથે છું. લઈ લે દેવના અભિષેકને. સ્પાઇસ કર, સ્પાઇસ કર. પાવર ઇન ધ નેમ ઓફ જીસસ. વેરી વેરી ગુડ. આ બેન તમે ઊભી થઈ જશી તરવાઈ બેન. અભિષેક તારા પર છે. તારા હાથમાં સેવા છે દીકરી. ઘણી બધી મુશ્કેલીનો તમે સામના કરી છે અને દેવનો અભિષેક તારા પર છે. દેવને આત્મા કહે છે કઈક લોકોના માટે હું તને આશીષના કારણ બનાવી રહ્યો છું દીકરી. દેવને આત્મા કહે છે તારા હાથમાં સેવા છે, તારા હાથમાં સેવા છે. કઈક વ્યક્તિ પડી ગયેલા, નિરાશ થયેલા, કોઈક વ્યક્તિના મન તૂટી ગયેલા લોકોને માટે દેવે તને કઈક બોજ આપ્યો છે. તમે જ્યાં સુધી પ્રાર્થના નહીં કરો ત્યાં સુધી તમને ચેન નથી પડતું. એવું પવિત્ર આત્મા તને બોજ આપે છે. ખરે દીકરી દેવના આત્મા તને દરવાનને પ્રેરણા કરે છે. અભિષેક લઈ લે. આ દિવસમાં વિશેષ પ્રભુ તારા સેવકાને સીમા વધારશે. દેવ તને સફળતા આપશે. લઈ લે અભિષેક લે. સ્પષ્ટકાર power in the name of Jesus. Very very good. સ્પષ્ટકાર power in the name of Jesus. Very very good.
દેવની આત્મા કહે છે હું તારા પર પ્રેમ કરું છું. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. Glory to God. Thank you Holy Spirit. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. એક ભાઈ છે અને પથરીના દર્દ વારંવાર પથરી છે, પરંતુ સખત એને તકલીફ થાય છે. ભાઈ વિશ્વાસ સાથે ઉભો થઈ જાય. દેવ એને સાજપણ આપવા માંગે છે. પથરીના દર્દ એના શરીરમાં કંઈક તકલીફ છે. ઈસુના નામમાં પ્રભુ એને સાજપણ આપવા જઈ રહ્યો છે. દેવ તારા પર પ્રેમ કરે છે. તારા હાથ આકાશ તરફ ઊંચા કરી લે. પ્રભુ દેવ તને સાજપણ આપવા જઈ રહ્યો છે. તારી ચિંતા, તારા મનની વિચાર પ્રભુ જાણે છે. અડકી લે પ્રભુ. તને સ્પાઈસ કર, સ્પાઈસ કર. ઈસુના નામમાં ભાઈ સાજો થાય. થેન્ક યુ લોર્ડ. આઈવરી ખંદાના પથરી ઈસુના નામમાં જુરી જાય. હલવાના લોહીમાં ટુકડા થઈ જાય. ઈસુના આગમાં ભસ્મ થઈ જાય. પવિત્ર ઈસુના રક્તમાં ભાઈ સાજો થાય. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. આ ચચમાળો ભાઈ, તમે પાછળ ચચમાળો ભાઈ, તમે ઊભો થઈ જાય. દેવનો હાથ તારા પર છે. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. આ ભાઈ, આ ચચમાળો, હા તમે, હા થેન્ક યુ લોર્ડ. પ્રભુના હાથ તારા પર છે. દીકરા, ઘણા દુઃખો તમે બેઠો છો, કઈ પરિસ્થિતિના તમે સામના કરો છો. દેવની આત્મા કહે છે હું તારા પર પ્રેમ કરું છું. ઘણી બધી મુશ્કેલીનો તમે સામના કરી નીકળો છો. હજુ પણ તારા શરીરમાં કઈ તકલીફ છે, પરંતુ તમને કહીને કહી નહીં શકતા. આજ દિવસ તારા શરીરમાંથી સતાવનારી બંધનો તૂટી રહી છે. દેવ કહે છે હું તારા પર પ્રેમ કરું છું. દેવ કહે છે દીકરા હું તારા પર પ્રેમ કરું છું. ઓળખી લે પ્રભુ. તું એને સ્પાઈસ કર, સ્પાઈસ કર. અભિષેક તારા પર આવે છે. દીકરા, દેવની આત્મા કહે છે હું તારા પરમેશ્વર છું. આ દિવસોમાં હું તને બધાયપણામાં અનુભવ કરાવીશ કે હું તારા પર કેટલો બધો પ્રેમ કરું છું. થેન્ક યુ લોર્ડ. આઈવરી ખાનદાના ધન્યવાદ યેસુ. એક ભાઈ છે, આજ એટલા જગ્યાએ એટલે ભાઈઓમાંથી કઈ કર્જામાં છે અને કંઈક દેવું વધારે એનું વધી ગયું છે એવું એનું છે. તે વિશ્વાસ સાથે ઊભો થઈ જાય. ભલે ઈશ્વર દાસ હોય, પરંતુ મને દેવ બતાવીશ એટલે કહું છું દેવું છે. કંઈક વ્યક્તિને એને આપવાનું છે અને ઘણા બધા બોજ અને કંઈક વિચારોમાં છે, પરંતુ દેવ કહે છે હું તારા પર પ્રેમ કરું છું. આ દેવામાંથી હું જલ્દી તને આઝાદી કરીશ, જલ્દી તને આઝાદી કરીશ. હું તારા પર પ્રેમ કરું છું. અડકી લે પ્રભુ, અડકી લે પ્રભુ, અડકી લે પ્રભુ. આ દેવાથી દીકરા જલ્દી આઝાદી કર. ઈસુના નામમાં આઝાદી મળે અને આશીર્વાદી પાત્રો થાય. એ જ મારી પ્રાર્થના છે પ્રભુ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ ફાધર. એક બેન છે, કેટલાક મહિનાથી એના જીવનના અંદર કંઈક ખોટા સપનાઓ આવે છે અને ચમકાય છે. રાત્રે ચમકાઈને ઉઠી જાય છે અને ભય લાગે છે. તે બેન ઊભી થઈ જાય. દેવનો આત્મા મને એવું ફરજ પાડે છે કે એક બેન છે, કેટલાક મહિનાથી અચાનક એને ઊંઘમાંથી ઉઠીને ચમકાઈને ઉઠી જાય છે અને ગભરામણ ચાલુ થઈ જાય છે. બેન, આજ તારા માટે છુટકારો છે. આ સતાવનારી દુષ્ટ આત્મા તારા શરીરમાંથી નીકળી જવા માંગે છે, કારણ કે દેવ બોલે છે દુષ્ટ તમારું કામ. દેવની આત્મા કહે છે તમે સંતની સેવા કરી છે ને હજુ કરો છો, એવા વિસ્તરે એવા દેવ નથી. તમારી સેવાના પ્રતિફળ દેવ તમારા જીવનમાં આપવા રહ્યો છે. લઈ લે દીકરા દેવનો અભિષેક. 2024 વર્ષ તમારા માટે આશીષના વર્ષ આવી રહ્યો છે. લઈ લે દીકરા દેવનો અભિષેક. લે સ્પાઈસ કર, સ્પાઈસ કર. દીકરાને સેવાને નોકરીને આશીર્વાદિત કરો. દીકરીને સેવાને આશીર્વાદિત કરો. એટલે પરિવારને તમે આશીષ લે. એક એકલા તું સ્પાઈસ કર, સ્પાઈસ કર. દીકરા ઈસુના નામમાં આશીર્વાદિત થાય. ઓ પ્રભુને કષ્ટ કરી છે, મહેનત કરી છે. તમારા લોકોના આત્મા બચે, કઈક લોકોના જીવનમાં સારી આત્મિક બાબતો શીખામણ મળે, એ માટે દીકરાએ મોટું આયોજન કરવામાં આવ્યું છે. એમાં તમે વિશેષ આશીર્વાદી કરો. ડબલ ટીબલ પ્રભુ બદલાઈને વાળી દે પ્રભુ. અને ના ધંધામાં, સેવામાં, નોકરીમાં, પરિવારને વિશેષ આશીર્વાદી કરો. અને સુખી રાખો. અને પરિવારને પ્રભુ તારા દૂતો દ્વારા તમે આજુબાજુ કટવાને વાળ બદલે
સુરક્ષા પૂરી પાડો અને સલામતીથી સુખાદાની નિરાગતિ અને પ્રભુ જે સમૃદ્ધવાન આ પરિવાર આગળ વૃદ્ધિ થતો જાય એ જ મારી પ્રાર્થના છે પ્રભુ. ધન્યવાદ પિતા, ધન્યવાદ, ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ. આવો ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ, ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ. આવો આપણે પ્રાર્થના કરશું. મારા સાથે આવેલો મારો